હમણાં થોડાક સમય પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં ભારે બોમ્બમારો કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું છે. શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ અને ડોનાલ્ડ ટ્રમ્પ આવું પહેલેથી કહેતા આવ્યા છે અને હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરાવવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે. તો આવો જાણીએ ટ્રમ્પના બેવડા વલણ વિશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. And let me say a few words about the historic events that took place over the last few days. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these, they really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. And અમેરિકાનું હંમેશાથી ભારતીય ઉપમહાદ્વીપના બેવ દેશો ભારત અને પાકિસ્તાન વિશે બેવડું વલણ રહ્યું છે. 1960ના દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તે દરમિયાન અમેરિકા અને પશ્ચિમી દેશોએ પાકિસ્તાનને આધુનિક હથિયારો આપ્યા હતા આપણી વિરુદ્ધમાં લડાઈ લડવા માટે. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે પણ બંગાળની ખાડીમાં યુએસએસ એન્ટરપ્રાઇઝ નામનું વિમાનવાહક જહાજ ભારત પર આક્રમણ કરવા મોકલ્યું હતું. પરંતુ તે વખતે સોવિયત યુનિયનના દબાણ આગળ અમેરિકાએ ઝૂકવું પડ્યું હતું. હવે પહલગામના આતંકી હુમલા પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પનું આ બેવડું વલણ એટલે કે અમેરિકાનું બેવડું વલણ યથાવત છે. આપને જાણીને નવાઈ થશે કે 9/11 હુમલાનો મુખ્ય સૂત્રધાર ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબોટાબાદમાં છુપાયેલો હતો. એ વખતે જ અમેરિકાની આંખ ખુલવી જોઈતી હતી. તેમ છતાં હજુ પણ અમેરિકાનું બેવડું વલણ યથાવત છે. તેમને ખબર હોવી જોઈતી હતી કે પાકિસ્તાનમાં સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ છે અને હવે અમેરિકાએ એક તરફ 9/11 હુમલા પછી અફઘાનિસ્તાનમાં ઓપરેશન એન્ડ્યોરિંગ ફ્રીડમ લોન્ચ કર્યું હતું. આ પછી ઇરાકમાં ઓપરેશન ઇરાકી ફ્રીડમ લોન્ચ કર્યું હતું. હવે આ જ અમેરિકા પાકિસ્તાન સાથે વ્યાપાર કરવા તૈયાર થયું છે. એટલું જ નહીં, ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરજસ્તી સમાધાન કરાવવા માંગે છે. આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે આ જ અમેરિકા અને પશ્ચિમી દેશોએ IMF થકી એક સહાય પાકિસ્તાન માટે મંજૂર કરી દીધી છે. તો આ બેવડું વલણ નથી તો શું છે? તમે જે આતંકવાદની સામે લડાઈ લડો તે ખરો આતંકવાદ, બીજા દેશોની આતંકવાદ સામેની લડાઈ ખોટી. આમ અમેરિકાનું ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું જે મહોરું છે આતંકવાદને લઈને તે સમગ્ર દુનિયા સામે છતું થયું છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પને બાપ બનવું છે. તમે પાકિસ્તાનના બાપ બનો, પાકિસ્તાન સામે જગત જમાદારી કરો, પરંતુ ભારત કોઈ પણ કિંમતે અમેરિકાની આવી બેવડી જગત જમાદારી નહીં સ્વીકારે. આઝાદી વખતે ભારતની નીતિ બિન જોડાણવાદની એટલે કે નોન અલાઇનમેન્ટની હતી. હાલમાં ભારતે મલ્ટીલેટરલિઝમ એટલે કે બહુપક્ષીયવાદની નીતિ અપનાવી છે. એટલે કે ભારત કોઈ પણ દેશની જગત જમાદારી પોતાના સિદ્ધાંતોની વિરુદ્ધમાં નથી સ્વીકારતું. તો કેવો લાગ્યો અમારો વિડીયો? અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.